કેમ છો બધા મિત્રો? આવી ગયા છીએ ભાઈ સવારના મોર્નિંગ વોકની સાથે અને નવી એક એનર્જી સાથે ભાઈ. અને આપણે પૂગ્યા છીએ સ્ટીલ જયંતિ બાપાનો આશ્રમ જે છે ને ત્યાં. તમે જોઈ શકો છો લુક સવારનો. અને આગળ બતાવ્યું એ બી આપણે કહેવાય ને કે ઓલું કેવું નામ જે અમારા સંત કૃપા પાંચ છે એની સામે જ છે ગેટ આપણો જયંતિ બાપાનો. ત્યાં આપણે હતા એટલે અવારમાં જો ને મારી તો આંખો બંધ નથી થતી. આંખો તો ખુલ્લી છે રે. નીકળી ગયા છે ફોરન મારવા માટે બાપ. આખો રસ્તો ખાલી છે, જવું હોય તો તારે આવું છે ભાઈ. મગજ અટતા વાર નથી લાગતો. એટલે નીકળી ગયા છીએ ભાઈ સવારમાં મોર્નિંગ વોક માટે. અને કાલે આપણે ગયા હતા ભાઈ જેતપુર ને જેતપુરનો બ્લોગ સરસ આવ્યો હતો. અને આજે ભાઈ છે ને ફૂલ ઠંડી હતી એટલે કોટ પહેરી લીધો હતો, કારણ કે બહુ પછી ઠંડી ન ખવાય એટલે આપણે આવી ગયા છીએ કોટ બોટ પહેરીને. આજે તો નકર તો ભાઈ હું કોટ 2 દિવસથી તો પહેરતો જ નહોતો, કારણ કે વિડીયોઝ બી સારા આવવા જોઈએ ને એટલા માટે. બાકી તો જો હાઈલા જઈ અને ચાંદામાં છે તમે બધા છો જોવા માટે. અને આજે ભાઈ કાલે તો તમને ખબર જ છે કે ભાઈ કાલનો વ્લોગ્સ જેણે જોયો હશે કે ભાઈ આપણી યાર કેવો કાંડ થયો હતો કે આપણું બેકઅપ બધું વયું ગયું. એટલે આપણે અત્યારે નીકળી ગયા છીએ. અને કદાચ ન આવ્યું હોત ને કહેવાય ને કે ભાઈ કદાચ મારું બેકઅપ ન ગયું હોત ને તો એ સવારે કાયમ રનિંગ કરવા તો જવું જ પડે મારે, કારણ કે હું એક 365 દિવસનો જે ચેલેન્જ કહેવાય ને ભાઈ એ લઈને મારા મગજમાં મેં નાખ્યો છે કે ભાઈ 365 દિવસ મારે રનિંગ કરવું છે. અને 365 દિવસના મારે પાસે મોર્નિંગના વ્લોગ્સ હોવા જોઈએ. એટલે કદાચ આવના પાછળના જે ગયા ને દિવસો એના વ્લોગ ના હોય. બાકી 365 દી ભાઈ મેં જે ચાલુ કર્યા છે ને એ તો કહેવાય ને કે ભાઈ હું પૂરા કરીને રહીશ. 365 વિડીયોઝ હું અપલોડ કરવાનો છું. અને 365 બ્લોગ્સમાં કહેવાય ને કે હું સવારમાં કાયમ રનિંગ કરીશ. એવો એક મેં માઇન્ડસેટ ને ચેલેન્જ મેં મારે ખુદની જાતને આપ્યો છે. એટલે આવું છે બધી સવારમાં. જો અંધારું અંધારું અંધારું. ભગવાને ભાઈ મારી યાર એવો ચીટ કર્યું છે ને ભાઈ, એવા દિવસો બતાવ્યા છે ને કે ભાઈ કહેવાય ને કે ભાઈ આમ કોઈ દઈશ જ ના આવજે. અને આઈ એમ સ્ટીલ સો હેપી ભાઈ કે એણે મને આવા દિવસ બતાવ્યા, કારણ કે તેના કારણે જ હું અત્યારે એટલો ડિસિપ્લિન છું અને એટલું બધું કરી શકું છું ભાઈ. બાકી હું અત્યારે એવો લોલું પોલું શું જોત ભાઈ, કાંઈ હોત જ નહીં. કારણ કે ડિસિપ્લિનમાં રહેવા માટે કાંઈક તમને તમારી માથે પડવું જોઈએ. અને એ મારી માથે પડ્યું ને ભાઈ ત્યારે મને સમજાણું કે ભાઈ ડિસિપ્લિન કેટલું જરૂરી હોય છે. ધુવાડા નીકળે મસ્ત થાય આજે તો. બાકી જો આમાં ઘણી વાર કેવું થાય છે ખબર મારે બોલવા ઉપર ફોકસ હોય અને આમાં હેલા જતા હોય એટલે બોલતા બોલતા અડધા રસ્તા ઉપર ઘણી વાર વહી જવાય છે. એટલે સ્ટીલ માતાજીની પ્રાર્થના હું એટલી કરી છું કે ભાઈ ગમે તે થાય ને ભાઈ ઉડાડી ન દેતા ક્યાં ખવારમાં. એટલે હેલા જઈએ ભાઈ. અને એક મસ્ત મને થોટ એ આવ્યો હતો કે ભાઈ આ મિડલ ક્લાસ જે રહ્યા ને એ લોકો એવા છે મિડલ ક્લાસને એનાથી નીચેના લેવલમાં. એ જે અમીર નથી ને એ જબરદસ્તી અમીર દેખાવા માગે છે ભાઈ, કે એને આઈફોનની નીડ નથી તો એ આઈફોન હપ્તે લે. પપ્પા મમ્મીની જાયદાદ ઉડાવી નાખશે, કારણ કે શું કામ અમીર દેખાવું છે. જે વસ્તુની નીડ જ નથી એના માટે તમે આટલું બધું તમે ફોર્સ કરો છો, તો જે વસ્તુની તમારે જરૂર છે એના માટે કરો તો ન થાય. કારણ કે તમારા મમ્મી પપ્પાએ ભાઈ બહુ સ્ટ્રગલ કર્યું છે અને તમે એની જાયદાદ ઉડાવવા માગો છો આઈફોન હપ્તે લઈને ઓલું પેલું. જે વસ્તુની નીડ જ નથી એમાં શું કામ ભાઈ પૈસા વેડફો છો ભાઈ, એ જ મને તો નથી સમજાતું અત્યારની જનરેશન. અને એવો ફ્લેક્સ કરશે ને આઈફોનનો કાંઈ ઘટશે જ નહીં ભાઈ. એની સિવાય આઈફોન કોઈ દુનિયામાં હશે જ નહીં. એવી રીતના ફ્લેક્સ હોય તેને આવશે. પણ એ કોના માટે કે જે મિડલ ક્લાસ છે ને ભાઈ અને જેની પાસે ઘરમાં નથી નહીં
બાકી તમારી પાસે તેવડ હોય તો ગમે એટલું લ્યો ને ભાઈ, અને ખુદના દમ ઉપર લ્યો ભાઈ હું તો. અને તો એમ કહું છું ભાઈ એવું લ્યો ને કે ભાઈ જેણે તમને કાંઈક આમ કીધું ડિમોટિવેટ કર્યો હોય, કે જેણે કીધું હોય ને કે ભાઈ તારાથી નહીં થાય, એને કરીને એટલું બતાવો કે હવે જો ભાઈ અમારાથી આ થાય એમ છે, એટલું કરો ભાઈ. કારણ કે હું એમ નથી કહેતો કે ભાઈ તમે કાંઈ કરો, બધુંય કરવાનું હોય, પણ કઈ વસ્તુમાં કે જે વસ્તુ કહેવાય ને કે ભાઈ તમારા કામની છે, અત્યારે જેની જરૂર છે તમારે એ કરો, એમાં પૈસા વેડફો. બાકી મારી વાત કરું ને ભાઈ, તો મેં મારા ફ્યુચરમાં આજથી 1.5 વર્ષ બેક જાઉં ને, અને અત્યાર સુધીના મોબાઈલ્સનો ખાલી હિસાબ મારું ને ભાઈ, તો 2.5 થી 3 લાખ રૂપિયાના ખાલી ફોન તો મેં ભાંગી નાખ્યા છે ભાઈ. પણ અત્યારે હું ખાલી 2 ફોન અને જે લેપટોપ રહ્યું એનો યુઝ કરું છું આજથી 5-6 મહિના છે. તો એ મને એમ થાય છે ક્યારેક કે ભાઈ એને બદલાવું, પણ હું બદલાવતો નથી. એનું કારણ શું છે ભાઈ, કે અત્યારે જે મારો માઇન્ડસેટ બદલાણો છે ને ભાઈ, એ મને નથી ખબર કેવો બદલાણો, પણ મને ખાલી એટલું જ દેખાય છે કે ભાઈ ખોટી વસ્તુમાં પૈસા વેડફવાથી શું પૈસા. કારણ કે જે વસ્તુથી અત્યારે મારું હાલે, અત્યારે ઓલો ફોન એક વયો ગયો બરાબર, 2 ફોન હું વાપરતો. હવે કદાચ એ ફોન રિપેર કદાચ નહીં થઈ શકે એમ હોય ને ભાઈ, તો એને રિપેર નહીં કરાવીશ. એનું કારણ છે કે અત્યારે મારું એક ફોન ને એક લેપટોપથી કામ હાલે છે, તો હું શું કામ ભાઈ એમાં પૈસા વેડફું. અને કદાચ એવું લાગશે તો ફ્યુચરમાં નવો લઈ લઈશ, બીજો ફોન હોય તેને. એટલે આમાં આવું બધું હોય છે ભાઈ. બાકી જો સવારમાં હાલીને ભાઈ બહુ મજા આવે છે ખરેખર. એક કહેવાય ને કે ભાઈ દિલને સુકૂન મળે છે, એક એવું એન્જોયમેન્ટ બની ગયું છે મારું આ બ્લોગિંગ ને બધી, કે ભાઈ ખુદ ઉપર એટલું કાયમ ઉઠી સવારમાં ઉઠીને તમને તમારા ઉપર જ કહેવાય ને કે સેલ્ફ કોન્ફિડન્સથી તમે ઉઠો, સેલ્ફ કોન્ફિડન્સથી કેમેરો ખોલો, સેલ્ફ કોન્ફિડન્સથી તમારા મનમાં જેટલું આવતું હોય ને એટલું તમે દુનિયાને કહો. અને કદાચ આજે નહીં મજા આવે સામેવાળાને, કાલે નહીં આવે, 3 દિવસે તો ભાઈ જરૂરથી જરૂર આ વિડીયો ગમશે. કારણ કે તમારી જેવી પબ્લિક તમને મળી જ રહેવાની છે, XYZ ગમે તે હોય. એટલે કોઈ દી એવું નહીં વિચારતા કે ભાઈ મારો વિડીયોસ નહીં હાલશે, બધાયનું હાલે ભાઈ. આવી રીતના ભાઈ હિલા જઈ છીએ, પાછા રિટર્ન થઈ ગયા આપણે હવે. અને જે લોકો ભાઈ એવું વિચારે છે કે મારો શોખનો જે મતલબ કહેવાય ને, મારો જેમાં મગજ કામ કરે છે ને એમાં મારે કરવું છે, તો ભાઈ કર. અને એવું કર ભાઈ કે ધમાકો થઈ જાય. અને જે સ્કિલ ભાઈ તારા મગજમાં બેસેલી હશે ને ભાઈ, એને કરીશ ને તો તું એટલું આગળ વધીશ ને, એને કહીશ લિમિટ જ નહીં, સ્કાય એની લિમિટ નથી ભાઈ. કારણ કે જે તમે તમારા 24 કલાક રૂમમાં બેસીને વિચારો છો, જેટલા માણસો તમે તાના મારે છે કે ભાઈ તું આ લાઈન કરસ ને, આ લાઈનમાં તારું કાંઈ નથી વળવાનું ભાઈ, એ જ લાઈનમાં ઘડીને તું ત્યારે જ તારો મેળ આવવાનો છે, બીજું ક્યારેય મેળ નથી આવવાનો તારો ભાઈ. નીકળી ગયા ભાઈ પાછા આપણે રિટર્ન થઈને ભાઈ. અને કહેવાય ને કે ટોપિકમાં કેવું છે ખબર છે, આમાં વિડીયોઝ મારા જે રહ્યા ને એ રીલ્સમાં ફીડમાં હું મોટિવેશનના ને એવા બધા મૂકું છું. તો કદાચ એવું હોય શકે ભાઈ કે તમને ખાલી મોર્નિંગ બ્લોગ્સમાં જે ઇન્ટરેસ્ટ હોય ને મારું મોટિવેશન વધારે પડી જતું હોય, અને તમને મારો વિડીયો ન ગમતો હોય ને એવું હોઈ શકે. તો જે બી હોય ભાઈ, તમે જેટલા લોકો બી વિડીયોઝ જોવો ડેઈલી, એ એક કહેવાય ને કે ભાઈ મને આમ કોમેન્ટ કરીને જણાવો ને ભાઈ, તો મને ખબર પડે કે ભાઈ મારે આ કરવાનું છે, તમને આ થોડું ઘણું આમાં ચેન્જીસ જોઈશે આ વિડીયોઝમાં. તો એવું તમે વધારે કહો ને તો થોડીક લાઈન દોરી સારી રહી, એટલે લાઈન દોરી થોડીક આપતા રહેજો. અને વિડીયોઝ ભાઈ તમને ગમે ને તો એક લાઈક નાનકડી કરી નાખજો, અને એક સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. કારણ કે ભાઈ કાલે જ ભાઈ કહેવાય ને કે જેતપુરનો બ્લોગ મૂક્યા પછી ભાઈ જે 8 સબસ્ક્રાઈબર હતા ને એ ઉડીને 21 વયા ગયા છે. એટલે કદાચ માતાજીની દયાથી આ વિડીયો હજી હાલી જાય અને 1K ફેમિલી થઈ જાય સ્ટાર્ટિંગ, અને શોર્ટ્સ વ્યૂમાં ભાઈ 2 મિલિયન વ્યૂ આવી જાય તો આપણે ફેમસ થઈ હતી. અને આપણે કહેવાય ને કે યુટ્યુબ ક્રિએટરના પ્રોગ્રામ પાર્ટનર બની હતી. એટલે પાર્ટનર પ્રોગ્રામમાં આવવા માટે આટલી વસ્તુ તો જરૂરી જ છે, 1K ફોલોવર, 2K
વોચ ટાઈમ અને 2 મિલિયન વ્યૂઝ અને પેલું કહેવાય ને કે કેટલા કલાક હતા એટલા કલાક પૂરા હોવો જોઈએ. તો એટલા જ પૂરા કરાવવાના છે તમારે પહેલાં સ્ટાર્ટિંગમાં. કારણ કે ભાઈ મારે તો ફર્સ્ટ જે ઇન્કમ રહી ને ભાઈ, મારી ફર્સ્ટ ઇન્કમ એ મારા પપ્પાને બતાવી છે. જ્યારે યુટ્યુબની મારી પહેલી કમાણી આવશે ને ભાઈ, ત્યારે હું મારા પપ્પાના હાથમાં આપીશ અને હું કહીશ ભાઈ કે પપ્પા જો મારે આ કરવું હતું અને આ મેં કરીને બતાવ્યું. અને હજી હું આ તો કાંઈ નથી ભાઈ, આ તો પાંદડું નથી. હું આનથી નહીં 50 ગણા હું તમને કમાઈને આમાંથી જ દઈશ. આમ કહેવાય ને કે વિવોના ફોનમાં બધે છે ને ઉપર વાઇબ્રેટ જેવું આવશે ને, એમાંથી તમને વિડીયો સ્ટેબિલિટી મળવાની છે. બાકી આવો 30-35 હજારનો ફોન હોય ભાઈ અને એમાં વિડીયો સ્ટેબિલિટી ન મળે તો ઓલું કહેવાય ને ભાઈ. એટલે આમ ભરતભાઈ પાસે ગયા ને ત્યારે એણે મને કીધું ત્યારે ખબર પડી. અને અત્યારે ફાઇનલી ભાઈ થોડી હવાર પડતી જાય છે અને આમાં મૂળા ઘણા હામાં મળે એ એવી રીતના હામું જોતા હોય એટલે થોડીક વધારે મજા આવે, મગજ વધારે જાય. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, મારા મગજને હું શાંત રાખીશ. ડિસિપ્લિન એટલો થઈ ગયો છું ભાઈ, તો આવા લોકોને જોઈને હું મારું મગજ નહીં ખરાબ કરીશ. કારણ કે જે બધાને સમજાવતો હોય એ જ ન સમજેલો હોય તો એ શું કામનું છે યાર. બાકી તમે જોઉં આ એક બીજું મકાની અહીં છે ભાઈ એટલામાં. અને આ બાજુની સાઈડ જે રહ્યું એ આપણું ખેતર છે, ભાગ્યું જે રાખ્યું છે એ બરાબર. અને એક્ઝેક્ટ સામે આમ બધે વાડીવાળાનો રસ્તો જાય છે. અને આવું નવું મોટિવેશન, આવો નવો ઓલું કહેવાય ને કે ભાઈ મોર્નિંગના વ્લોગ્સ, પછી 365 દિવસનું ચેલેન્જ જોવા માટે ભાઈ, અમારી બન્યા રહેવા માટે મારી યુટ્યુબ ચેનલને ભાઈ જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરો. અને હરેક વિડીયોઝમાં ભાઈ કહેવાય ને કે ભાઈ સપોર્ટ બતાવજો. અને આવા નવા એનર્જી યારે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.